ચાલો બાળકો, જો તમને કાલે ગયા લેક્ચરમાં મેં લેસન આપ્યું હતું, 2 દાખલા ગણવાના હતા ઈ સેલના. ઈએમએફ શ્રેણીની ઉપયોગિતા ઉપરથી આપણે સૂત્ર વાપરીએ છીએ કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. અને મેં તમને કીધું હતું કે એફઈ પ્લસ 2 એમાંથી એફઈ આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -0.44 વોલ્ટ. બરાબર. પછી છે એમજી પ્લસ અને એમજી એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -2.37 અને એજી પ્લસ અને એજી એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે +0.80 વી. બાળકો, આના ઉપરથી આ સેલની ગણતરી કઈ, આ અર્ધકોષ છે અને આ અર્ધકોષ છે, આ બે અર્ધકોષ છે. એ બે અર્ધકોષને જોડી અને એમાંથી એક જે સેલ તૈયાર થાય સંપૂર્ણ કોષ, એ કોષનો પોટેન્શિયલ મેળવવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. ગણિત મેં તમને સમજાવ્યું છે. અને પછી એમાંથી એફઈ અને એજીનો અર્ધકોષ, એમજી અને એજીનો અર્ધકોષ બનાવી અને એના કોષ પોટેન્શિયલ શોધવા માટે હોમવર્ક આપ્યું હતું. મને 2 જ બાળકોના રિપ્લાય આવ્યા છે, એમને લેસન કરીને મોકલું નથી. તો પછી કાં તો તમને સમજાણું નથી, કાં પછી તમે આળસમાં છો. હજી એકવાર સમજી લ્યો. અને હજી ઈએમએફ શ્રેણીના દાખલામાંથી બીજા ઘણા બધા દાખલાઓ છે જે આજે હું તમને હોમવર્કમાં આપીશ. તો હજી એકવાર સમજી લ્યો, ન સમજાણું હોય તો, કે એના દાખલા તમારે ગણીને મને મોકલવાના છે. ખાલી વિડીયો જોઈ લેવાથી આપણને દાખલાઓ આવડશે નહીં. આમાં નંટ સમીકરણના દાખલાઓ છે. આથી આગળ જેમ આપણે આગળ વધતા જઈશું પછી પાછું આ જ બીજી વાર એમ થાય કે સાહેબ આગળ જ નથી આવડતું. તો શરૂઆતમાં જ તમને નહીં ખબર હોય તો પછી તમે આગળના નંટ સમીકરણના દાખલા જે છે, જે સાંદ્રતા બદલાય એટલે કોષ પોટેન્શિયલ બદલાય છે, તો એ જે દાખલાઓ છે એમાં તમને આ રહ્યા પૂરેપૂરા તમે સમજેલા હોવા જોઈએ. ઈએમએફ શ્રેણીની ઉપયોગિતા તમને પૂરેપૂરી ખબર હોવી જોઈએ. ઈએમએફ શ્રેણીમાં જે આપણે વાત કરી આગળના લેક્ચરમાં કે ઈએમએફ શ્રેણી જે છે એમાં જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો ક્રમ આપેલો છે અને ઈએમએફ શ્રેણીમાંથી જે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો છે એના પરથી જુદા જુદા ઘણા એમસીક્યુ ટૂંકા પૂછાય છે. આપણે થોડાક એના એમસીક્યુની અત્યારે ચર્ચા કરશું. પહેલાં હજી આ દાખલો કે ભાઈ કોઈ મેં ગણીને મોકલા એમાં એકના તો ખોટા છે. તો પહેલાં તો કોઈ પણ કોષ તૈયાર થાય એના રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય એમાં કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. બરાબર છે. અને પછી એ જે અહીંયા આ જે ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ, આ રાઇટ એટલે કેથોડ. જે અર્ધકોષ કેથોડ બન્યો છે એનો રિડક્શન પોટેન્શિયલ અને લેફ્ટ એટલે એનોડનો રિડક્શન પોટેન્શિયલ. એટલે પ્રમાણિત કોષ જે તૈયાર થશે એનું મૂલ્ય ક્યારેય ઋણ નહીં આવે. કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન જ આવશે. કેમ? જો હું તમને કહું ભાઈ કોઈ પણ 2 કોષ લઈ લઈ કે એના આપણને રિડક્શન પોટેન્શિયલ એક છે એ અને એક બી અર્ધકોષ છે. આ 2 અર્ધકોષ છે, એક એ અને બી, કોઈ પર્ટિક્યુલર નહીં, કોઈ પણ. હવે આમાં આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -1.4. આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -0.7. હવે આમાંથી આપણે આ અર્ધકોષ 2 અર્ધકોષને જોડી અને સંપૂર્ણ કોષ તૈયાર કર્યો. સંપૂર્ણ કોષ તૈયાર થયો. એ કોષનો પોટેન્શિયલ તો કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. ઈ સિવાય બીજું લખવું હોય તો કે ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. બરાબર છે. તો ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. હવે કેથોડ જે છે
એ જેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ હશે એ કેથોડ બનશે અને ઓછો હશે એ એનોડ બનશે. આમાંથી કોનું મૂલ્ય ઓછું છે? આ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે. કોનું ઓછું છે? તો કે ભાઈ આ મૂલ્ય જે છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે. આ છે -0.7, આ છે -1.4. તો કોણ ઓછું કહેવાય? આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે. ઓછું હશે એ એનોડ બનશે. ઓછું હશે એ એનોડ બનશે એટલે હવે કેથોડ આર્યો ઈ કેથોડ બન્યો એટલે -0.7 -1.4. તો -0.7 +1.4. તો જવાબ શું આવે? 1.4 માંથી 0.7 જાય તો +0.7. બે મૂલ્ય માઇનસ છે. તો પછી એક માઇનસ હોય ને એક પ્લસ હોય. હાલો, એક માઇનસ છે, આ માઇનસ છે ને આ પ્લસ છે. હાલો, તોય મૂલ્ય જે છે એ તો ઈ સેલ તો ધન જ આવશે. આપણે કેમ કહીએ છીએ કે અંતર ક્યારેય ઋણ આવે? અંતર ક્યારેય ઋણ ન આવે. તો એવી રીતે ઈ સેલનું મૂલ્ય, કારણ કે પ્રવાહની દિશા એક બાજુ પોટેન્શિયલ વધુ હશે, બીજી બાજુ પોટેન્શિયલ ઓછો હશે, તો વધુ પોટેન્શિયલ તરફથી ઓછા પોટેન્શિયલ તરફ પ્રવાહનું વહન થશે. ક્યારે એવું તો બનશે ને કે ઓછા પોટેન્શિયલ, મેં તમને આ પહેલાં વાત કરી હતી કે ભાઈ ઢાળ, જે બાજુ ઢાળ હશે ઊંચાઈવાળા વિસ્તારથી નીચાણવાળા વિસ્તારમાં ગાડી પાણી આવશે, એવું તો થશે ને કે ઉપર વી જશે, ઢાળ ઉપર ચડી જશે? નહીં થાય એવું. એટલે મેં જે આના દાખલા આપ્યા છે તો આમાં તમે આ જે Fe અને Mg, આ Fe અને Mg એનો અર્ધકોષ આપણે તૈયાર કર્યો. તો ઈ સેલ આ પહેલો આપણે આ એક નંબરનો ઈ સેલ, એમાં શું? તો કે ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. રાઈટ એટલે કેથોડ, લેફ્ટ એટલે એનોડ. ઓછો હશે ઈ એનોડ. તો આ બેમાંથી ઓછું કોણ છે? -0.44 અને -2.37. તો આ જે છે એ ઓછું છે. ઓછું હશે એ એનોડ એટલે અહીંયા આ એનોડ જે છે એ વધુ હશે એ કેથોડ. -0.44 -+2.37. તો જવાબ આવ્યો 1.93 પ્લસમાં. આ કાલ મેં ગણી દીધો હતો. પછી બીજો સેલ આપણે એમાં ગણીએ કે ભાઈ જો આમાં મેં કીધું કે ભાઈ પ્લસ હોય અને અહીંયા આ મૂલ્ય છે એ પ્લસ છે. આપણે 1.4 ને પ્લસ કર્યા અને 0.7 છે એ માઇનસ કર્યા. હવે આ બે અર્ધકોષ કોણ કયા ધ્રુવ અર્ધકોષને આપણે કોઈ ધાતુ સાથે નહીં, ખાલી અમથા. હવે આપણને એના રિડક્શન પોટેન્શિયલ ખબર છે. હવે એમાંથી આપણે એનો કોસ પોટેન્શિયલ મેળવીએ તો આ બેમાંથી જે ઓછો હશે એ એનોડ બનશે. કોણ ઓછો છે? તો કે આ ઓછો છે એ એનોડ બનશે. આ વધુ છે, આ એક આપણે અહીંયા માઇનસ હતા એ પ્લસ કરી નાખ્યા એટલે એ વધી ગયો. આ શું થઈ ગયો? ઓછો થઈ ગયો. તો હવે વધુ કોણ છે? 1.4. ઓછો તો કે -0.7. 1.4 માઇનસ +0.7. તો શું થઈ જશે? 7 × 7 = 21, 2.1. બે પ્લસ હોય. હાલો, બે પ્લસ હોય તો બે પ્લસ હોય, બે મૂલ્ય પ્લસ છે તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. આ બાજુ નહીં દેખાય તમને? ચાલો અહીંયા ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. તો કે ઓછો હશે એ એનોડ બનશે. વધુ કોણ છે? 1.7 અને 1.7. તો આમાંથી આ વધુ છે 1.7 માઇનસ 0.7. તો જવાબ શું આવશે? 0.7. ક્યાંય માઇનસ આવ્યો? માઇનસ ક્યાંય ન આવ્યો. આ માઇનસ હોય અને આ પ્લસ હોય તોય જોઈએ. ઓછો કયો છે? તો કે 1.4 ઓછો છે, વધુ 0.7 વધુ છે. 0.7 માઇનસ પ્લસ 1.4 2.1. એનો અર્થ એમ થયો કે ભાઈ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય તમે કોઈ પણ ઈએમએફ શ્રેણીમાંથી કોઈ પણ બે લઈ લ્યો. અર્ધકોષ આખી ઈએમએફ શ્રેણીમાંથી કોઈ પણ બે અર્ધકોષ લઈ લ્યો. ભાઈ એક આ અર્ધકોષ છે અને એક આ અર્ધકોષ છે. એ બેને જોડી દો. એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપ્યા છે.
આ રાઈટ એટલે આપણે અહીંયા છે ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ, કારણ કે આપણી જે પ્રણાલિકા પ્રમાણે જ્યારે કોષ તૈયાર થાય ત્યારે લેફ્ટ બાજુ હંમેશા એનોડ હોય, ડાબી બાજુ એનોડને દર્શાવવાનું, જમણી બાજુ કેથોડને દર્શાવવાનું. એટલે બીજી રીતે કેવું હોય તો આપણે શું કહી છીએ તો કે ભાઈ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ, તો ક્યારેય મૂલ્ય માઇનસ નહીં આવે. ઠીક છે, જો હવે આમાં આ જે બાકીના બે દાખલાઓ છે એ ગણીએ અને પાછી બાકીના બીજા દાખલાઓ આપણે ઈની રીતના આપીએ. એક જ રીતના દાખલા આપે પછી તમને આવડે. ચાલો હવે આપણે એમજી અને એજી આ બેયને જોડી અને અર્ધકોષ તૈયાર કર્યા છે. એક એમજીનો અર્ધકોષ છે, એક છે એજીનો અર્ધકોષ. કોષ નિરૂપણ, અર્ધકોષ પ્રક્રિયા, સંપૂર્ણ કોષ પ્રક્રિયા એ પણ તમને આવડવું જોઈએ. કોષ નિરૂપણમાં તો કે ભાઈ પહેલાં તો કોણ એનોડ બનશે એ નક્કી કરવાનું પોટેન્શિયલ મૂલ્ય પરથી. તો આ બેમાંથી જે ઓછો હશે એ એનોડ બનશે. કોણ ઓછું છે તો કે ભાઈ એમજી ઓછું મૂલ્ય, એમજીનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે એ એનોડ બનશે. તો કોષ નિરૂપણ થશે એમજીમાંથી Mg+2, જે ઓછો હશે એ એનોડ બનશે, એનોડનું ઓક્સિડેશન થશે. પછી કોનું રિડક્શન થશે તો કે ભાઈ એજીનું રિડક્શન થશે. તો આ છે એ કોષ નિરૂપણ. પછી કોષ પ્રક્રિયા તો કે કોષ પ્રક્રિયા આપણને ખબર છે એનોડ અને કેથોડ ઉપર, એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો એનોડ ઉપર શું થશે, એનોડ ઉપર ડાબી બાજુ પર. આ બધું એટલા માટે વારંવાર આપણે લખીએ છીએ કે આપણને પાક્કું થાય એનોડ ડાબી બાજુ છે અને અહીંયા ઓક્સિડેશન થાય છે, આપણને પાક્કું થતું રહે. 10 દાખલા તમે ગણો ને 10 વખત આ ના બોલો કે એનોડ ડાબી બાજુ, એટલે પછી આપણે જ્યારે ઈ રાઈટ ને ઈ લેફ્ટ કરીએ તો આપણે અહીંયા એનોડ કેથોડ ન બોલીએ તો આપણને ખબર પડી જાય લેફ્ટ એટલે એનોડ, લેફ્ટ એટલે એનોડ, લેફ્ટ એટલે એનોડ, રાઈટ એટલે કેથોડ, રાઈટ એટલે કેથોડ નક્કી થતું જાય. તો અહીંયા ઓક્સિડેશન થશે, અહીંયા થશે કે ભાઈ એમજીમાંથી Mg+2 બનશે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. એ કેથોડ ઉપર શું થશે, આ અર્ધકોષ પ્રક્રિયા છે, જમણી બાજુ ત્યાં એજી ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એજી સોલિડ બનશે, રિડક્શન થશે. સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખીએ ત્યારે તો કે અહીંયા ઈ ન લખવાનો હોય, કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. આ એમજી અને આ એજી, તો કે એમજીનું ઓક્સિડેશન થાય છે, Mg+2, એજીનું રિડક્શન થાય છે, 2 ઇલેક્ટ્રોન છે. તો આ છે કોષ પ્રક્રિયા. હવે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. રાઈટ એટલે કેથોડ એટલે એજી એટલે 0.80 માઇનસ ઈ લેફ્ટ એટલે એનોડ એટલે એમજી એટલે -2.37, 0.80 માઇનસ પ્લસ. તો જવાબ આવ્યો 7 ના 7, 8 ને 3 11 નો એકડો વધી 1 3.17 વોલ્ટ કોષ પોટેન્શિયલ. એમજી અને એજીનો કોષ તૈયાર કર્યો હતો. આ જે છે એ એફઈ અને એમજીનો કોષ તૈયાર કર્યો તો 1.93 વોલ્ટ. હવે ત્રીજામાં હવે હું આ કોષ પ્રક્રિયા કે એવું કંઈ લખતો નથી, એફઈ અને એજી વાળો કોષ છે, એફઈ અને એજી વાળો. એફઈ એક આ અર્ધકોષ છે અને એક આ અર્ધકોષ છે. આ બે અર્ધકોષ છે. સીધું ઈ સેલ કરવું હોય તો થઈ જાય. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. રાઈટ એટલે તો કે કેથોડ, લેફ્ટ એટલે એનોડ. કોણ કેથોડ અને કોણ એનોડ બનશે? જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હશે એ એનોડ બનશે. એટલે આ એફઈનું મૂલ્ય ઓછું છે એ એનોડ બનશે. કેથોડ એટલે કે
એજી વાળો એનો છે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.80 માઇનસ 0.44, તો 0.80 માઇનસ માઇનસ પ્લસ 0.44, 8 ને 4 12, 1.24. પછી એવું મેં તમને કીધું હતું, આ 3 કોષ તૈયાર થશે. એમાં આપણે વધુમાં વધુ પોટેન્શિયલ મેળવવો હોય, જે કોષનો પોટેન્શિયલ ઊંચો હોય એવો કોષ તૈયાર કરવો હોય તો કે ભાઈ એમજી અને એજીને જોડવાના. જો આપણે ઓછો પોટેન્શિયલ મળતો હોય એવો કોષ તૈયાર કરવો હોય તો એફઈ અને એજીને જોડવાના. તો આમાં વધુમાં વધુ પોટેન્શિયલ મળે છે 3.17 વોલ્ટ. એક સેલ હોય અને એનો વોલ્ટેજ કેટલો, આપણે જે ઓલી સેલ આવે છે 1.5 વોલ્ટના, તો આ ઈએમએફ છે. એને શું કહેવાય? ઈએમએફ, ઇલેક્ટ્રોન મોટિવ ફોર્સ, કોષ પોટેન્શિયલ. ઠીક છે. જો હજી આને લગતા દાખલા આપું છું. આ લેસન જેણે ન કર્યું હોય એ હજી કરી નાખજો. એમાં સંપૂર્ણ કોષ નિરૂપણ, કોષ પ્રક્રિયા, અર્ધકોષ પ્રક્રિયા લખી અને પછી દાખલા ગણવાના. અને એવા ને એવા બીજા ઈએમએફ શ્રેણીમાંથી તમારી બુકમાં જે કોષ્ટક 3.1 આપ્યું છે એ ઈએમએફ શ્રેણીમાંથી કોઈ પણ અર્ધકોષ નક્કી તમારી રીતે રેન્ડમલી સિલેક્ટ કરવાના, કે ભાઈ મારે એક સિલેક્ટ કરવો છે કે ભાઈ F2 અને Cl2 આ બેને જોડી અને અર્ધકોષ બનાવવો છે. તો F2નું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપ્યું છે કે ફ્લોરિન રહ્યા એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને ફ્લોરાઇડ આયન બને છે, અને જે ક્લોરિન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ આયન બને છે. તો આ 2 અર્ધકોષ છે. 2 અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો ઈએમએફ શ્રેણીમાં જે આપ્યા છે તમારે બુક ઈએમએફ શ્રેણીની અંદર એ આપ્યા છે. ફ્લોરિનનો છે -3 પોઈન્ટ સમથિંગ છે અને ક્લોરિનનો છે -2 પોઈન્ટ સમથિંગ. આપણે માની લઈએ કે આટલું છે. સોરી, બેયના પ્લસ છે. સોરી, 2 મૂલ્ય પ્લસ છે ફ્લોરિન અને ક્લોરિનના. તો હવે આના ઉપરથી તમારે કોષ તૈયાર કરવો છે. કોષ તૈયાર કરવો છે ઈ સેલ. હવે ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. કયો એનોડ બનશે ને કયો કેથોડ બનશે? ઓછો હશે ઈ એનોડ બનશે. એનો અર્થ એમ થયો કે ભાઈ ક્લોરિન જે છે ઈ એનોડ બનશે, ફ્લોરિનનો જે અર્ધકોષ છે એ કેથોડ બનશે. ઓછો હશે, આ 3 પોઈન્ટ સમથિંગ છે, પ્લસ છે, આ 2 પોઈન્ટ છે, તો કોણ કેથોડ બનશે ને કોણ એનોડ બનશે? તો તમે આવી રીતે આના ઉપરથી આ જે છે એ એનોડ બનશે, આ છે એ કેથોડ બનશે. પછી બેયના તમે ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા લખી શકો. રિડક્શન જે છે એ રિડક્શન, જો હું બે લખું છું હજી ન સમજાય તો ક્લોરિન જે છે, ક્લોરિન એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે એટલે ત્યાં એ ઓક્સિડેશન થશે, એટલે ક્લોરાઇડ આયન જે છે એ ઓક્સિડેશન થશે. આને ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન આંખમાં ઘટાડો, બરાબર. અને આ વાયુ અર્ધકોષ છે એટલે ત્યાં કોઈ બીજી નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તૈયાર કર્યો હોય, બરાબર. આ કોષ નિરૂપણ લખું છું. પછી છે ફ્લોરાઇડ આયન. આ અર્ધકોષ તૈયાર થયો. કોષ પ્રક્રિયા, કોષ પ્રક્રિયા એનોડ ઉપર ડાબી બાજુ ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે Cl માઇનસ આયન જે છે એ Cl2 બનશે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. કેથોડ ઉપર રિડક્શન થશે, જમણી બાજુ દર્શાવાય પ્રણાલિકા પ્રમાણે. એ F2 હશે, એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને ફ્લોરાઇડ આયન બનશે. સંપૂર્ણ કોષ પ્રક્રિયા તો કે ભાઈ Cl માઇનસ આયન હતા અને Fe વાયુ હતો, એમાંથી Feના આયન બન્યા અને
Cl વાયુ બની અને છૂટો પડ્યો. આ કોષ પ્રક્રિયા. ઈ સેલ કોઈ પણ બે અર્ધકોષ તમે નક્કી કરી અને એનો તમે કોષ પોટેન્શિયલ મેળવી શકો છો. જો હજી વધુ દાખલાઓ હું તમને ઉદાહરણ સ્વરૂપે આપું છું. Sn+4 Sn+2 આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે. પૂછાયેલો દાખલો છે 0.15 વોલ્ટ. બીજો છે ક્રોમિયમ Cr+3 માંથી Cr, આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપ્યું છે -0.74 વોલ્ટ. આ જે દાખલો છે એ પૂછાયેલો છે સાલ આપી છે 2011 નીટ AIPMT પૂછાયેલો દાખલો છે. એમ કીધું છે કે આ રીતે આ બે અર્ધકોષ છે એને જોડી અને કોષ તૈયાર કરવામાં આવે છે. તો એ કોષનો કોષ પોટેન્શિયલ મેળવો. કોષ પોટેન્શિયલ મેળવવાનો છે. EMF મેળવો એમ કીધું છે. EMF શોધો. પ્રમાણિત છે. જોઈએ તો ઈ સેલ EMF એટલે ઈ સેલ ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ ઓછો હશે એનોડ બનશે લેફ્ટ બાજુ. આ બેમાંથી કોણ ઓછું છે 0.15 કે -0.74? -0.74 ઓછા એ એનોડ બનશે 0.15 એ કેથોડ બનશે. તો 0.15 માઇનસ પ્લસ 0.74 તો બેનો સરવાળો 5 ને 4 9 7 ને 1 8 0 વોલ્ટ. તો ઈ સેલ આપણને કોઈ પણ અર્ધકોષ આપ્યા હોય એના પરથી આપણને ઈ સેલ મેળવવાનું કહે તો આપણને આવડે. ઠીક છે. તો તમારે લેસનમાં EMF શ્રેણીમાંથી કોઈ પણ બે અર્ધકોષ જોડી અને સેલ બનાવવાનો અને એ સેલ બની જાય એ સેલનો કોષ પોટેન્શિયલ મેળવી અને આવા 10 દાખલા મને વોટ્સઅપ કરવાના છે ગણીને. 10 કેટલા? 10 દાખલાઓ કે જેમાં તમને જુદા જુદા કોષ બે અર્ધકોષને ભેગા કરવાના અને એનો ઈ સેલ મેળવવાનો. આ સૂત્રનો ઉપયોગ કરતા આવડે એવા દાખલા તમારે મને 10 ગણીને મોકલવાના છે. ઠીક છે. તો આથી આગળના વિડીયોમાં આપણે નંટ સમીકરણ પછી ભણશું અને જે નહીં મોકલે એને હું વ્યક્તિગત ફોન કરીશ.